ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે। ફેબ્રુઆરીથી યોજાનાર પરીક્ષા માટે આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરી શકાશે। આજથી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે, જે 6 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે। શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org ફી સાથે ફોર્મ ભરી શકાશે। એની ઉપરથી દર વર્ષે દિવાળી પહેલા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાતા હોય છે, પણ આ વર્ષે દિવાળી બાદ બોર્ડના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગે શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં ફોર્મ ભરવા માટે સૂચના આપી છે। ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને પણ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન જ ભરવાના રહેશે, જેની માહિતી પણ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।